શરૂઆત બોલો રામાપીરની જય। ભાઈઓ અને બહેનો, આજે આપણે વાત કરવાની છે એવા પીરની જેણે કળિયુગમાં સાક્ષાત પરચા પૂર્યા છે। રણુજાના રાજા અજમલજીના કુંવર અને મિનળદેના લાલ બાબા રામદેવ પીર। પણ આજે સવાલ એ છે કે રામાપીરે રાણી નેતલદેનો ત્યાગ શા માટે કર્યો અને ડાલીબાઈ કોણ હતા? 1. નેતલદે સાથેના લગ્ન અને ચમત્કાર। વાત એમ છે કે અમરકોટના રાજા દલજી સોઢાની દીકરી નેતલદે। વિધાતાની કેવી રમત કે નેતલદે જન્મથી જ અપંગ હતા, ચાલી શકતા નહોતા અને આંખે દેખી શકતા નહોતા। જ્યારે પોકરણગઢથી રામાપીરની જાન અમરકોટ આવી ત્યારે આખા ગામમાં વાતો થવા લાગી કે આવો રૂપાળો રાજકુંવર, આટલો મોટો અવતારી પુરુષ શું એક લૂલી લંગડી કન્યા સાથે પરણશે? પણ રામાપીર તો અંતર્યામી હતા। જ્યારે મંડપમાં ચોરી ફેરા ફરાતા હતા ત્યારે રામાપીરે નેતલદેનો હાથ પકડ્યો। જેવો પ્રભુનો સ્પર્શ થયો તેવો જ ચમત્કાર થયો। નેતલદેના અંગો સાજા થઈ ગયા, તેમની આંખોમાં તેજ આવી ગયું। રામાપીરે જગતને બતાવ્યું કે હું રૂપને નહીં પણ ભક્તિને પરણવા આવ્યો છું। 2. નેતલદેનો ત્યાગ, સમાધિનો પ્રસંગ। હવે વાત આવે છે ત્યાગની। ઘણા કહે છે કે રામાપીરે નેતલદેને છોડી દીધા, પણ ના, એવું નથી। રામાપીર પૃથ્વી પર એક મિશન લઈને આવ્યા હતા, અધર્મનો નાશ કરવા। જ્યારે તેમનું કામ પૂરું થયું ત્યારે તેમણે જીવંત સમાધિ લેવાનું નક્કી કર્યું। નેતલદે ત્યારે ગર્ભવતી હતા। રામાપીરે વિચાર્યું કે જો હું સંસારના મોહમાં રહીશ તો ભક્તોનું કલ્યાણ કેવી રીતે થશે? તેમણે નેતલદેને એકાંતમાં બોલાવીને કહ્યું, દેવી, મારે હવે નિજધામ જવું પડશે। આ કાયા તો માટીની છે, પણ મારો આત્મા હંમેશા તમારી અને મારા ભક્તોની રક્ષા કરશે। આ કોઈ પતિ પત્નીનો ઝઘડો નહોતો, પણ એક અવતારી પુરુષનો સંસાર પ્રત્યેનો વૈરાગ્ય હતો। નેતલદેની આંખોમાં આંસુ હતા, પણ પ્રભુની આજ્ઞા માનીને તેમણે આ ત્યાગ સ્વીકાર્યો। 3. ડાલીબાઈની ભક્તિ અને કસોટી। હવે વાત કરીએ ડાલીબાઈની। ડાલીબાઈ એટલે રામાપીરની અનન્ય સેવિકા। રામાપીરે જ્યારે રણુજામાં સમાધિ માટે ખાડ જગ્યા ખોદાવી ત્યારે ડાલીબાઈ દોડતા આવ્યા। તેમણે રામાપીરનો હાથ પકડી લીધો અને બોલ્યા, ઊભા રહો બાપા, આ જગ્યા તમારી નથી, આ જગ્યા મારી છે। અહીં પહેલી સમાધિ મારે લેવાની છે। રામાપીરે પૂછ્યું, ડાલી, તારી પાસે શું પુરાવો છે? ત્યારે ડાલીબાઈએ કીધું, બાપા, જો આ જમીન ખોદશો તો અંદરથી મારો કાંસકો, કાચ અને મારો ડોરો શણગાર નીકળશે। અને ભાઈઓ, જ્યારે ખોદકામ થયું ત્યારે બરાબર એ જ વસ્તુઓ નીકળી। રામાપીર સમજી ગયા કે ડાલીબાઈ તો પૂર્વજન્મની સિદ્ધ આત્મા છે। 4. ડાલીબાઈની સમાધિ અને વરદાન। રામાપીરની નજરે જોત જોતામાં ભાદરવા સુદ નોમના દિવસે ડાલીબાઈએ જીવંત સમાધિ લીધી। સમાધિ લેતા પહેલા ડાલીબાઈએ વચન માંગ્યું કે બાપા, દુનિયા તમને માનશે, પણ મારા જેવી ગરીબ દીકરીને કોણ યાદ કરશે? ત્યારે રામાપીરે વરદાન આપ્યું કે ડાલી, જે ભક્ત રણુજા આવશે અને મારા દર્શન કરતા પહેલા તારી સમાધિ પર માથું નહીં ટેકવે તેની યાત્રા હું સ્વીકારીશ નહીં। અંતિમ સાર। આમ રામાપીરે નેતલદેનો ત્યાગ કરીને આધ્યાત્મિકતાનો માર્ગ બતાવ્યો અને ડાલીબાઈએ પોતાની ભક્તિથી ઈશ્વરને પણ નમવા મજબૂર કરી દીધા। ધન્ય છે આ ધરતી અને ધન્ય છે આ ભક્તિ। શું તમારે આ કથા પર